લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. સાચું કહેજો, સુરતમાં તક્ષશિલાના વિડીયો જોયા પછી કેટલા લોકો રડ્યા હતા. એના પછી કાંકરિયામાં એક રાઈડ તૂટી ગઈ અને જ્યારે બાળકો અને બાકીના યુવાનો મર્યા ત્યારે કેટલા લોકો રડ્યા હતા. એના પછી મોરબીની દુર્ઘટના વખતે કેટલા લોકોની આંખોમાં આંસુ હતા. અને એના પછી કેટલી એવી નાની મોટી દુર્ઘટનાઓ સતત થતી ગઈ. જે લોકોએ નજીકથી જોઈએ દુર્ઘટનાઓને, દરેકની આંખમાં પાણી આવ્યા. એ આંસુ સુકાતા નથી અને બીજી દુર્ઘટના સામે આવી જાય છે. ફરક ખાલી એની તીવ્રતાનો હોય છે. આપણે 150 એક સાથે ગુમાવી દઈએ અને 150 લોકોના મૃતદેહો પાણીમાં તરતા જોઈ લઈએ, એના પછી આપણી સંવેદનાઓની એક પરાકાષ્ઠા પહોંચી જાય છે. પણ એ પરિવારો માટે તો પોતાનો વાલસોયો જ હોય છે જેને એ ગુમાવી દે છે. કમનસીબે ફરી એકવાર આજે વડોદરામાં હરણી લેક ઝોનમાં બોટિંગ કરતાં કરતાં મૃત્યુ પામેલા બાળકોની વાત કરવી છે અને મરી ગયેલી સંવેદના પર ફરી એકવાર પ્રશ્ન ઉઠાવવો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. અમારું કામ પ્રશ્ન કરવાનું તો છે જ, પણ ખાલી સરકાર, સત્તા કે અધિકારીઓને નહીં. અમુકવાર પ્રશ્ન પોતાને પણ કરવાનો હોય છે. અમુકવાર પ્રશ્ન તમને એટલે કે નાગરિકોને પણ કરવાનો હોય છે. સૌથી પહેલાં સમાચાર કહી દો. વડોદરામાં હરણી લેક ઝોન આવેલો છે. ખાનગી શાળાનો પ્રવાસ હતો. બાળકો બોટિંગ કરી રહ્યા હતા. બોટિંગ કરાવતી વખતે જ્યારે કરવા બેસીએ છીએ ત્યારે આપણામાંથી, હું જ્યારે આપણો શબ્દ વાપરી રહી છું ત્યારે હું તમે બધાનો સમાવેશ થાય છે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે એ દુર્ઘટના મારી સાથે તો શું કામ થાય? હું તો બહુ જ નાની છું કે નાનો છું કે ભગવાન શું કામ મને જ મારે? એવું આપણા મગજમાં ખબર નહીં, આપણે એવું ભરી રાખ્યું છે કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે દરેક દુર્ઘટનાઓ સામેવાળા સુધી એમના પાસે જ બનતી હોય છે. આપણે એ દુર્ઘટનાઓનો શિકાર ક્યારેય નથી થતા. અને એટલા જ માટે કદાચ બોટ કંપની હતી જે ચલાવતી હતી બોટિંગ, એણે પણ એવું વિચાર્યું, શાળાએ પણ એવું વિચાર્યું, વિદ્યાર્થીઓએ જાતે એવું વિચાર્યું, દરેકે એવું માની લીધું અને અધિકારીઓને તો તસદી હોતી જ નથી. એટલે આજની ચર્ચામાં એમને વચ્ચે લાવવા જ નથી. બધાએ એવું માની લીધું કે કોઈ દુર્ઘટના અમારી સાથે તો થવાની નથી. એટલે લાઈફ જેકેટ પહેર્યા વગર એ લોકો બેઠા. એ લોકો જ્યારે બેઠા ત્યારે એમાં તો મોટાભાગના બાળકો હતા. કદાચ એ લોકોને ખબર પણ નહીં હોય કે લાઈફ જેકેટ કમ્પલસરી છે. અમે ઘણી બધી જગ્યાએ જ્યારે જઈએ છીએ, એટલે જેમ કે અમે દાહોદમાં બોટિંગ માટે ગયા તો ત્યાં છાપ તળાવમાં ફરજિયાત હતું એને જ લાઈફ જેકેટ પહેરવું, તો અમે બધાએ પહેર્યું. જ્યાં ફરજિયાત નથી હોતું ત્યાં અમે માંગતા પણ નથી કે લાવો અમે જેકેટ પહેરીને જ બેસીશું. પોતાના જીવ બચાવવાની દરકાર પણ મોટાભાગે લોકોમાં નથી હોતી. જેટલા લોકોને તરતા આવડતું હોય એ લોકોની તો વાત અલગ છે. બાળકોની પાસે તો કદાચ એટલી એમના સુધી સમજણ જ નહીં હોય. વડોદરાની ઘટનામાં યાદ રાખવું પડશે કે નાના બાળકો હતા. એમની અંદર એટલી સમજણ એ વખતે નહોતી પહોંચી કે લાઈફ જેકેટ પહેરવું જ પડે. એ સમજણ એમના સુધી પહોંચી નહીં, કોઈએ પહોંચાડી નહીં. એ લોકો તળાવમાં બોટિંગ કરી રહ્યા હતા. જીવનની બહુ જ સુંદર અને અભૂતપૂર્વ ક્ષણોને એ લોકો કંડારતા હશે કેમેરામાં, અથવા જીવનમાં મગજમાં યાદ રાખતા હશે. બોટ પલટે છે. અત્યારે પણ અમે જ્યારે આ સમાચાર કહી રહ્યા છીએ ત્યાં સુધી કોઈ જ ઇન્ફોર્મેશન હજી સુધી પૂરી અને પાક્કી નથી. ખાલી એટલી વાત છે કે ફાયર ડિપાર્ટમેન્ટ જે લોકો પહોંચ્યા છે બચાવવા માટે, એ લોકોને રેસ્ક્યુ કરવા, એ લોકોએ કન્ફર્મ કરી છે એ વાતને કે 6 થી 7 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. એના પછી 26 જેટલા બાળકો જ્યારે સવાર હોય ત્યારે હજુ કેટલા લોકોની શું પરિસ્થિતિ હશે એ ખબર નથી. કેટલા લોકોને બચાવી શકાશે, કોની સાથે શું થશે એ ખબર નથી. એ દ્રશ્યો કેવા ભયાનક હશે એ ક્યાં ગુજરાતને યાદ અપાવવાની જરૂર છે? હમણાં તો મોરબી દુર્ઘટનાની વાત થઈ છે. એ કરુણાંતિકા તો આજે આપણું કેમ ન ભૂલ્યા હોય? એ 150 બાળકોને જે લોકોએ બહાર નીકળતા જોયા, જે કોઈએ કેમેરામાં જોયા, કોઈએ નરી આંખે જોયા, કોઈએ મોબાઈલમાં જોયા, કોઈએ ટીવીની સ્ક્રીન પર જોયા, ગમે ત્યાં જોયા, પણ એ દરેકની આંખોમાં એક ક્ષણ માટે તો આંસુ આવ્યા. એ લોકોએ વિચાર્યું કે કોઈને પણ આવું મૃત્યુ શું કામ મળવું જોઈએ? પણ એના પછી આપણે શું શીખ્યા? આજે રાજ્યના અનેક પુલ જર્જરિત હાલતમાં છે. આજે કેટલાય લોકો દરરોજ મરવાના વાંકે જીવી રહ્યા છે. આજે દરરોજ કેટલાય રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખબર નથી હોતી કે મૃત્યુ કદાચ તમારા માટે જ આવી શકે છે, કેમ કે એટલી ભયાનક જર્જરિત હાલતમાં ઇમારતો છે. આજે પણ થોડા સમય માટે યાત્રાધામોની ભીડ ઓછી થઈ ગઈ. થોડા સમય માટે એવું થયું કે જે બેટ દ્વારકાવાળી જે શીપ હતી, જે એક સાથે બહુ બધા વહાણમાં ભરીને જતા હતા લોકોને, એ લોકોએ થોડા સમય માટે કંટ્રોલ કર્યો. થોડા સમય માટે એવું લાગ્યું કે નહીં બધા માણસો સુધરી જશે. પછી એ થોડો સમય વીતી ગયો, નવો સમય આવ્યો. આપણે જે ગજની છીએ ને કે ભૂલી જઈએ છીએ, આપણને યાદ નથી રહેતું. કમનસીબે પીડા પણ યાદ નથી રહેતી. માણસના જીવનનું સૌથી મોટું વરદાન એ છે કે બહુ જલ્દી ભૂલી શકે છે. પણ એ અભિશાપ પણ તો એટલો મોટો છે કે આપણે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. પીડા જો મગજમાં ભરાઈ જાય તો માણસ જીવી ન શકે. એટલા માટે ઈશ્વરે આપણને વરદાન આપ્યું કે આપણે ઉભરી શકીએ છીએ, બહાર આવી શકીએ છીએ. પણ એ પીડાનો એક અંશ તો યાદ રહેવો જોઈએ
કે જેથી આપણને સતત યાદ આવે કે ચિત્કારો હતા જે સાંભળ્યા હતા એનું પુનરાવર્તન ન થવું જોઈએ. આપણને સતત એ વાત મનમાં ને મનમાં હંમેશા ડંખ્યા કરવી જોઈએ કે નિર્દોષ માણસો, 150 માણસો મર્યા છે, નિર્દોષ હતા, એ લોકોનો કોઈ ભૂલ, એમનો વાંક હતો જ નહીં. અને છતાંય હજારો માણસો એવા હતા કે જે એમની ભૂલ ને એમનો વાંક શોધવામાં લાગ્યા હતા કે તમે શું કામ એ પુલ પર ગયા, શું કામ ઝૂલ્યા, શું કામ લટક્યા. કોઈએ એ ન પૂછ્યું કે શું કામ આટલી બેફામ પરવાનગીઓ મળી. આજે પણ એ વ્યક્તિ જે છે એ તો જેલની સળિયાની પાછળ છે, પણ 150 માણસોના ત્યાં પોતાના વાલ સોયા પાછા આવ્યા જ નથી. વડોદરાની દુર્ઘટનામાં પણ શું થવાનું છે આપણને ખબર છે. કોઈને થોડું પોતાનું સંતાન પાછું મળે છે. મા બાપ તો કેટલા ખુશીથી પ્રવાસના પૈસા આપતા હોય છે કે જા બેટા તું મોજ કરજે, પ્રવાસમાં જઈને જલસા કરજે. એ બાળક જ્યારે નશ્વર દેહે પાછું આવે ત્યારે માતાનું ક્રંદન તમે કોઈ દિવસ સાંભળ્યું છે, કલ્પાંત સાંભળ્યું છે? એકવાર સાંભળજો જો ન સાંભળ્યું હોય તો તમને અહેસાસ થશે કે પોતાનું પરિવારજન ખોયાની પીડા શું હોય. અને એટલા જ માટે વડોદરાની દુર્ઘટનામાં હવે બહુ જ લાંબા પૃથક્કરણો થવાના છે, એનાલિસિસ થશે બહુ બધા. એની અંદર કોણ જવાબદાર, નગરોળ તંત્ર કેમ નથી સાંભળતું, ક્યારે સાંભળશે સરકાર, ક્યારે બદલાશે તંત્ર, કયા અધિકારીની બેપરવાહી, લાપરવાહી, આ બધા વિષયો પર વાતો થશે. કોઈ એવો જવાબ પોતાની જાતને પણ નહીં આપી શકે કે આપણે કેમ એવું માની બેઠા છીએ કે આપણી સાથે કશું ખોટું નહીં થાય. અને એટલે જ સીધી રીતે જોવા જઈએ તો આખામાં એક બોટ કંપની જવાબદાર આવશે કે ભાઈ તે લાઈફ જેકેટ કેમ ન પહેરાવ્યા. પણ આપણી અંદર બેઝિક સેફટીનું સમજણ જ નથી આપવામાં આવતી. ફાયર જે ડિપાર્ટમેન્ટ છે એમાં પેલા ફાયરના જે ડબલા હોય છે, મશીન, બધા અગ્નિશામક યંત્રો, એ બધા જ આપણી ગલીઓમાં મૂકી દેવામાં આવે છે. વાપરવાના કેમ ના એ જઈને પૂછો. અડધાને નથી આવડતા. 90% લોકોને જઈને ત્યાં ઊભા કરો કે આગ લાગશે તો કેવી રીતે વાપરીશું, નથી આવડતું. આપણને ટ્રાફિક રૂલ્સ નથી આપણી અંદર જે બેઝિક વાતો કે પોતાનું જીવ કેવી રીતે બચાવવું, એ બધી જ વાતોથી આપણને બહુ દૂર રાખવામાં આવે છે. આપણે એક ભ્રામક વિશ્વ અને દુનિયામાં જીવી રહ્યા છીએ. મરીએ ત્યારે જ ખબર પડે છે. 150 કરોડનો દેશ છે ને, એક બેના મરવાથી ક્યાં ફરક પડે છે. આગળ વાત એવા સમાચારોની કરીએ કે જે રાજનીતિ માટે ખૂબ મહત્વના છે. એ લોકોનો તો આધાર એ બધી વાતો પર ચાલે છે. અને એટલા જ માટે વાત કરવી છે રાજનીતિનું રામમય થવું. રાજનીતિ જો રામમય થઈ જાય તો એનાથી સુંદર અને અલૌકિક કઈ ઘટના હોઈ શકે. પણ રાજનીતિ રામના નામનો વપરાશ કરવા માંડે તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ કઈ ઘટના હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી પર સતત વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે રામ નામનો ઉપયોગ કરી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે દુરુપયોગ કરી રહી છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને એક ઇવેન્ટ બનાવી દીધી છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ આપવા માટે પોતાનો જ એક લાંબો ઇતિહાસ છે. એમનું કહેવું છે કે અમે શ્રેય લઈ રહ્યા છીએ કેમ કે અમે કામ કર્યું છે. અમે રામના નામને તરવાની વાત કરી રહ્યા છીએ કેમ કે અમે એ પથ્થર બન્યા છીએ જે પાયામાં હોવા જોઈતા હતા. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પાસે સવાલોથી બચવા કે છટકવા ઘણા બધા જવાબો છે. બાકીના પક્ષો માટે કોઈ જ નથી અને છતાંય એ જ રાજનીતિ કેમ અપનાવી રહ્યા છે. વાત આમ આદમી પાર્ટીની કરવી છે. અરવિંદ કેજરીવાલે દેશમાં, દિલ્હીમાં અને ગુજરાતમાં ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને એવી જાહેરાત કરી છે કે ઠેર ઠેર સુંદરકાંડના પાઠ થશે, રામમય વાતાવરણ બનાવવામાં આવશે અને આમ આદમી પાર્ટી ભક્તિના રંગમાં રંગાઈ જશે. પક્ષો રાજનૈતિક કાર્યક્રમો કરતાં ધાર્મિક કાર્યક્રમો વધારે કરવા માંડે ત્યારે એમને શું સમજવા. એ લોકોની બહુ શ્રદ્ધા છે અને એ લોકો બહુ વિશ્વાસ સાથે રામનું નામ જપવાના છે કે પછી હનુમાનજીને યાદ કરવાના છે. વાતને બહુ વિશેષ અવકાશ નથી. દરેકની પોતાની શ્રદ્ધા છે પણ એ પર્સનલ ચોઇસ છે. મોટા ભાગે લોકો એનો દેખાડો નથી કરતા. હા, એને ઉજાગર કરવામાં, એનું ગૌરવ અનુભવવામાં કોઈને શરમ ન આવવી જોઈએ. કોઈને તિલક કરવામાં શું કામ શરમ આવે? કોઈ જનોઈ પહેરીને જાય છે તો એને શું કામ શરમ આવે? પણ શર્ટની ઉપર તમે જનોઈ પહેરીને ગુજરાતની ચૂંટણી વખતે મંદિરે મંદિરે ફરો ત્યારે એને ટેમ્પલ રન કહેવાય છે, જે ગુજરાત કોંગ્રેસે કર્યું અને છતાંય ગુજરાત કોંગ્રેસને એનો ફાયદો મળ્યો. અને એટલે જ ધીરે ધીરે બધાને સમજાવવા માંડ્યું કે ભાઈ હિન્દુઓનું નામ લેવાથી અને હિન્દુઓના આરાધ્ય દેવોના અમે સૌથી મોટા ભક્ત છીએ એવું બતાવવાથી હિન્દુઓ ખુશ થઈ જાય છે. કેમ કે હિન્દુઓ પાસે કદાચ બીજા કોઈ કામ ધંધા નહીં હોય. એ લોકો એવું માનતા હશે કે ભાઈ જે રામજીનું સૌથી મોટું ભક્ત આપણે એના સૌથી મોટા ચાહક, જે હનુમાનજીનું સૌથી મોટું ભક્ત આપણે એના સૌથી મોટા ચાહક, અને આપણી દ્રષ્ટિએ એ સૌથી મોટા હિન્દુ હૃદય સમ્રાટો. હિન્દુ હૃદય સમ્રાટો કેટલાય આવ્યા ને ગયા, નથી પૂછતું કોઈ એને. રાજનીતિમાં, સત્તામાં શામ દામ દંડ ભેદથી જે ટકી શકે છે એ જ સૌથી મોટું હૃદય સમ્રાટ બનીને રહી શકે છે. ભારતીય જનતા પાર્ટી બેલેન્સ કરવાની એટલીસ્ટ કોશિશ તો કરી રહી છે. કઈ રીતે? તો સ્મૃતિ ઈરાની જાય છે મદીના તો પ્રધાનમંત્રી મોદી અજમેર શરીફ પર દરગાહ પર ચઢાવવા માટે ચાદર મોકલે છે. એવું ઈચ્છે છે કે એટલીસ્ટ બેલેન્સ તો દેખાવું જોઈએ. એ દેખાડા માટે હોય કે પ્રેમથી હોય કે વોટ બેંક માટે હોય, પણ એ દેખાઈ રહ્યું છે.
એ સ્વાભાવિક રીતે જ અજમેર શરીફ પર પ્રધાનમંત્રી મોદીને બહુ જ બધી શ્રદ્ધા છે, આસ્થા છે, એટલા માટે એ ચાદર મોકલે છે, એ વાતમાં કોઈ તથ્ય નથી. એ પણ એ જ કરવા માગે છે જે એમના પુરોગામીઓએ કર્યું છે. એ એવી ભૂલ બિલકુલ નથી કરવા માંગતા જે એમની પહેલાના ભારતીય જનતા પાર્ટીના પુરોગામીઓ કરી ચૂક્યા છે. એવું ઈચ્છે છે કે વિશ્વ માટે એક ઉદારવાદી છબી એમની જાય, અહીંયાના હિન્દુઓને બાકીના બધા મંદિરોના પરિક્રમણથી ખુશ કરે, મુસલમાનોને આ રીતે ખુશ કરે. ખુશ કરવાની આ વાત ચાલી રહી છે. અને ખુશ કરવાનો સૌથી સરળ રસ્તો શું છે? ખુશ કરવાનો સૌથી સરળ રસ્તો છે મંદિર મસ્જિદ. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી એનો પોલિટિકલ આધાર આ વાતો પર રહ્યો છે ને એટલે એ જ્યારે આ કરે છે ત્યારે ના સવાલો થાય છે, ના વધારે આશ્ચર્ય થાય છે. એક એવો પક્ષ કે જે આ પાર્ટી વિથ ડિફરન્સ, અમે બહુ જ અલગ છીએ, અલગ રાજનીતિ કરવા માટે આવ્યા છીએ, નવી રાજનીતિ, દેશને નવી દિશા બતાડવા માટે આવ્યા છીએ, દેશને નવી દિશા હવે ગલીએ ગલીએ થતા સુંદરકાંડમાંથી મળવાની છે એવું આમ આદમી પાર્ટીનું એટલીસ્ટ માનવું છે. એની પાછળનો આશય પણ બહુ સ્પષ્ટ છે, કેમ કે સુદાન ગઢવી પોતાની જ પત્રકાર પરિષદમાં ગઈકાલે કહી ચૂક્યા છે કે રામ રાજ્ય લાવવા માટે આ પ્રયાસ છે. અને રામ રાજ્ય એટલે શું? આમ આદમી પાર્ટીની સરકાર આવે એમના માટે રામ રાજ્ય. દરેક લોકો એવું માને છે. કોંગ્રેસ એવું માને છે કે પોતાની સરકાર આવશે તો રામ રાજ્ય આવી જશે. ભાજપ તો એવું માની જ ચૂકી છે અને પ્રસ્થાપિત કરી ચૂકી છે લોકોના માનસમાં કે અમારું આવવું એ રામજીના આવવા બરાબર જ છે, અને એટલે રામને નરેન્દ્ર મોદી લઈને આવે છે. એ રીતે લોકો પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. એ પ્રકારના ચિત્રો વાયરલ કરે છે કે જેમાં નાનકડા રામલલ્લા હોય, એમની આંગળી પકડીને નરેન્દ્ર મોદી એમને મંદિર સુધી લઈ જતા હોય. અને એટલે જ આ ચિત્રોથી પણ સામાન્ય માણસોને કોઈ વાંધો જ નથી, કેમ કે એવું માને છે કે રામલલ્લા આए હે, અબ નરેન્દ્ર મોદી ભી આएंगे. આખી વાત પોલિટિકલ બની છે. હજારો કરોડો માણસો આ દેશમાં આજે પણ એવા છે કે જેમના માટે આ મુદ્દો રાજનૈતિક છે જ નહીં. રામ એ એમની માત્ર શ્રદ્ધાનો વિષય નથી, ગૌરવનો પણ વિષય છે, પ્રતિષ્ઠાનો પણ વિષય છે. અને એટલા જ માટે શ્રી રામચંદ્ર માનસ જેણે નથી વાંચ્યું કે જાણ્યું, જે લોકોને ખબર જ નથી કે રામ રક્ષા સ્તોત્ર શું છે, કે જે લોકોને ખબર જ નથી કે બાકીના બધા સ્તોત્રમાં રામજીનું વર્ણન કયા પ્રકારે થયેલું છે, એ લોકો માટે જાણવું પણ કદાચ વધારે મહત્વનું નથી. એ લોકો માટે મંદિર મહત્વનું છે, કેમ કે એમણે વર્ષોથી મંદિર, એની આજુબાજુ થઈ રહેલો જંગ, રમખાણો, બહિષ્કારો, અનેક વસ્તુઓ સાંભળીને મોટા થયા છે. એક આખી પેઢી એવી ઊભી થઈ છે, એણે જાણ્યું છે બધા સંઘર્ષો વિશે, અને એટલા જ માટે એના માટે પ્રતિષ્ઠાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી મુદ્દાને એન્કેશ કરી રહી છે. હવે એ હિન્દુ વિશાળ વોટ બેંકમાં કોમ્પિટિટર ઊભા થયા છે, સ્પર્ધકો ઊભા થવાની કોશિશ થઈ રહી છે. અને એ સ્પર્ધક બીજું કોઈ જ નહીં, આમ આદમી પાર્ટી છે. પણ એ લોકો ખુલીને કહી રહ્યા છે કે ભાઈ અમે આ વાતમાં પોલિટિક્સ જ કરીએ છીએ. કદાચ ખુલીને નહીં પણ ઇન્ડિરેક્ટલી તો મેસેજ એ જ જઈ રહ્યો છે. ને એટલા જ માટે હવે આ તીવ્ર સ્પર્ધાની વચ્ચે હિન્દુઓએ નક્કી કરવાનું છે કે એમની દશા એક્ઝેક્ટલી કેવી થશે. વર્ષો સુધી એવું કહેવાયું કે મુસલમાનોનું બહુ તુષ્ટિકરણ થયું, બસ દરગાહ પર જઈને ચાદર ચડાવી આવો, મુસલમાન ખુશ. પણ કોઈ મુસલમાને એ પ્રશ્ન ન કર્યો કે અમને શું કામ મદ્રસાઓમાં જ સીમિત રાખ્યા, અમને કેમ ભણાવ્યા નહીં, અમારા ઘર સુધી કેમ યોજનાઓ ન પહોંચાડી, અમને શું કામ એ બેઝિક સમજણ ન આપી કે પરિવારની વ્યવસ્થા શું કહેવાય, અમને કેમ એ સમજણ ન આપી કે સ્ત્રીનું સન્માન કેવી રીતે કરી શકાય. એક સાથે બહુ બધા લગ્નથી માંડીને બહુ જ બધી છૂટ આપીને મુસલમાન સમાજને બરબાદ કરવા સિવાય બીજું શું કામ થયું. અને છતાં એ થતું આવ્યું કેમ કે એ લોકો ખુશ હતા કે ફલાણા નેતા ઇફતાર પાર્ટી આપે છે, ફલાણા નેતા ટોપી પહેરે છે, અને ફલાણા નેતા મસ્જિદમાં જઈ રહ્યા છે. હિન્દુઓ પણ એ જ રાજનીતિથી ખુશ થશે તો આવનારું ભવિષ્ય કેવું હશે કોઈને કહેવાની જરૂર જ નથી. ઇતિહાસનો એક નિયમ છે કે હંમેશા પોતાનું પુનરાવર્તન કરે છે. અને એટલા જ માટે હવે આ જે ટ્રેન્ડ ચાલ્યો છે, સોશિયલ મીડિયાના ટ્રેન્ડની જેમ રાજનીતિનો આ ટ્રેન્ડ છે, ને એ ટ્રેન્ડમાં અમે પણ હાજર છીએ એવું બતાવવા માટે આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી કરી છે. કોંગ્રેસે આ વખતે પોતાને આ વાતથી અલગ કરી છે, કોઈક નવો ટ્રેન્ડ જમાવવાની વાત કરે છે. કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે, મણિપુર, નાગાલેન્ડ જેવા અલગ અલગ રાજ્યોમાં ચાલી રહી છે. એ લોકો અલગ પોલિટિક્સ કરવા માંડે છે, પણ એ પોલિટિક્સ કેટલું ક્લિક થશે એ ખબર નથી. આ જનમાનસ એ પોલિટિક્સને કેટલું સ્વીકારે છે એ પણ ખબર નથી. એ પણ થઈ રહ્યું છે, ન્યાય માટે નથી થઈ રહ્યું. ન્યાય યાત્રા તો ખરી, પણ કોનો ન્યાય, શેનો ન્યાય? રાહુલ ગાંધીને ન્યાય મળવો જોઈએ કે એમને પ્રધાનમંત્રી બનાવી દઈએ? એમની સાથે શું અન્યાય થયો? કે પછી સામાન્ય માણસનો ન્યાય એને ક્યાં નથી મળી રહ્યો? ક્યાં ક્યાં એની સમસ્યાઓ છે. અને એટલા જ માટે આ સમસ્યાઓ કે જનહિતની લડાઈ છે જ નહીં, આ લડાઈ રાજનૈતિક અસ્તિત્વની છે, આ લડાઈ રાજનૈતિક ગૌરવની છે. આમ આદમી પાર્ટી એમાં હવે હિન્દુ હૃદય સમ્રાટ બનવા માટે હિસ્સેદારી નોંધાવવા આગળ આવી ગઈ છે. શું કહ્યું અરવિંદ કેજરીવાલે? એમણે તો એ પણ કહ્યું છે કે પરિવાર સાથે મારે જવું છે અને મને એકલાને બોલાવ્યો છે એટલે નહીં જવું, એના પછી જઈશ. સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. ગુજરાતમાં પણ સુંદરકાંડ થવાના છે. શું શું આયોજન છે સાંભળીએ. और 22 तारीख को जब वहाँ पे मंदिर का शुभारंभ होगा तो उसके बाद हमारी कोशिश रहेगी कि अयोध्या के लिए ज़्यादा से ज़्यादा और ट्रेन हम लगा सकें, ताकि लोगों में बहुत उत्साह है अयोध्या जी जाके रामलला के दर्शन करने के लिए.
तो प्राण प्रतिष्ठा के बाद हम जो कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा लोग, ज़्यादा और ट्रेन जो हैं वो अयोध्या जी के लिए जा आप सकें। अयोध्या जाएंगे 22 तारीख को? उनका एक लेटर आया था, उसके बाद हमने उनको फ़ोन किया, उन्होंने बताया कि कोई पर्सनली इनवाइट करने के लिए, फाइनल इनविटेशन देने पर्सनली उनकी टीम आएगी। वो तो आई नहीं, लेकिन ऐसा कोई बात नहीं। उसमें लेटर में उन्होंने लिखा है कि बहुत ज़्यादा वीआईपी और वीवीआईपी आएंगे और इसीलिए सुरक्षा को मद्देनज़र रखते हुए एक ही व्यक्ति अलाउड है वहाँ पे अभी इस टाइम जाना। तो एक तो फाइनल इनविटेशन का मुझे नहीं पता, कोई आया नहीं तो कोई बात नहीं, लेकिन मैं चाहता हूँ कि अपनी धर्मपत्नी और अपने बच्चों के साथ, और मेरे माता पिता को भी बहुत ज़्यादा चाव चढ़ा हुआ है कि हमें जाके रामलला जी के दर्शन करने हैं, तो अपने माता पिता, अपनी धर्मपत्नी, अपने बच्चों के साथ में जाऊंगा। बाद में चले जाएंगे जब भी, एक बार ये भी हो जाए 22 तारीख में। बहुत ज़्यादा नहीं आया आपके पास? मतलब उन्होंने कहा था कोई देने के लिए आएगा, लेकिन अभी कोई आया नहीं, लेकिन उससे कोई फ़र्क नहीं पड़ता। हम बाद में सपरिवार में जाना चाहता हूँ, तो बाद में सपरिवार में। અને છેલ્લે વાત એકદમ સંક્ષિપ્તમાં ભારતમાલા પ્રોજેક્ટની કરીએ. એક એવો રોડનો પ્રોજેક્ટ છે કે જે બહુ વિશાળ રીતે બહુ જ બધા લોકોને એકસાથે સાંકળી લેશે, આપણું પરિવહન સરળ બનશે અને દેશનો વિકાસ થશે, એ રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. એ આખા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પણ એ જ છે, કનેક્ટિવિટી વધારવાનો, જોડાણ વધારવાનો. પણ એના માટે ગાંધીનગરની આજુબાજુના ખેડૂતો બહુ જ ભયાનક આક્ષેપ લગાવી રહ્યા છે. સૌથી મોટો એક તો જ્યારે રોડ પસાર થતો હોય ત્યારે નક્કી કરવામાં આવે સર્વે કરીને કે રોડ અહીંયાથી પસાર થશે. રસ્તો પસાર કરતી વખતે પહેલી શરત એ ધ્યાન રાખવામાં આવે કે બને ત્યાં સુધી બિનઉપજાઉ જગ્યાએથી આપણે રસ્તો પસાર કરવાનો. ગાંધીનગરમાં શું થયું, તમને કહ્યું કે ભાઈ જમીન બિનઉપજાઉ છે, એવો એક રિપોર્ટ આપી દીધો. હવે એ જમીન એટલી ઉપજાઉ છે કે ત્યાં ખેડૂતો આજે પણ સોનું પકવે છે, એમના બટાકા થાય છે, એમને અનેક પાક થતા હોય છે. ત્યાં એ ખેડૂતોએ કહ્યું કે તમે આવો અને ખેતરમાં જુઓ ને પછી કહો કે આ જમીન કેવી રીતે બિનઉપજાઉ છે. એ લોકોનો આક્ષેપ એ છે કે રાજનેતાઓના કે પછી સંપ્રદાયોના મંદિરો જ્યારે વચ્ચે આવતા હોય ત્યારે એ લોકો ગમે તેમ કરીને રસ્તો બદલાવી દે છે. એટલે મોટા રાજનેતાનું ઘર એમાં ન આવે, મોટા રાજનેતાની જમીન ન આવે, એ લોકોના ઘર જમીન હાઈવે ટચ થઈ જાય પણ હાઈવેની અંદર ન જાય, કપાય નહીં. અને એટલા જ માટે એક રસ્તો કે જે ટેકનિકલી આમ સીધો સરસ રીતે પસાર થવો જોઈએ એની જગ્યાએ વળાંક લઈને રસ્તો લીધો છે ગાંધીનગરની આજુબાજુ. એ લોકો ફરિયાદો કરીને થાક્યા. ખેડૂતો છે, બહુ આકરું બોલે છે, દેશી માણસો છે, પણ છતાં એ જે બોલે છે એનો સાર કોઈ નીકળતો જ નથી. એ લોકો બોલે રાખે, ફરિયાદ કરે રાખે, આકરામાં આકરું બોલે અને છતાંય કોઈ ફરક ન પડે તો એ કેવું કહેવાય? તમે માત્ર પોતાના રસ્તા અને મંદિરો બનાવવા માટે સામાન્ય માણસના ખેતરો લઈ લો, અને એ પણ એવા ખેતર જેના પર તો એની પેઢીઓની રોજીરોટી નિર્ભર રહેવાની છે. ખેડૂત પાસે જમીન કેટલી બચી છે, ખેતી માણસો કરતા નથી, ને એમાંય તમે ખેતી થતી જમીનો લઈ લેશો તો આપણે દેશને શું આપીને જઈશું? આ બહુ જ ગંભીર પ્રશ્ન છે. લોકલ લેવલ પર જમીનોમાં માપણીમાં, સર્વેમાં જે ગોબાચારી થતી હોય છે એ બહુ ભયાનક છે. અને આ લોકોએ બહુ જાણી જોઈને રસ્તાઓ ગોળ ગોળ વાળી લીધા છે. જે રસ્તો સીધો પસાર થવો જોઈએ એને ગોળ ફેરવીને ત્યાં લઈ જાય છે. શું કામ? તો કોઈની જમીનો બચાવવી છે. કોઈની બિનઉપજાઉ જમીનો બચાવવા માટે ખેડૂતોની ઉપજાઉ જમીનોની કુરબાની શું કામ? શું કહ્યું ગાંધીનગરના ખેડૂતોએ? સાંભળીએ. આલી મુવારી પટેલ નહીં, આ ખેડૂતના દીકરાઓ તાપમાં તપી શું કા તપી છે ભાઈ? અને મહિલો પહેલા એમના પાછળ મારે ચૂંટણી લડવા માટે એમના સેવા કરવાની. આ સેવાનું ફળ અમને આપે મોદી. જો મારે તો જમીન જતી રહે ભાઈ, આત્મહત્યા કરવાનું ઓપ્શન છે. એટલે તમે ખેડૂતો રોવડાવા મળ્યા છો, બહુ વિચાર કરો. તુલસી હાય ગરીબ કી કબહુ કાલી જાતા, મુએ ઢોર કે ચામ સે લોહા બસ માં હોતા. કારણ કે આપણે ચૂંટીને મોકલ્યા છે ને એટલે લેન દેન હારી છે. ના ચૂંટ્યા હોત ને ઓન બ્યુરો ને મારા પાસે બોલી જવા દે બેન નહીં તો. એટલે બોલવું કોઈ ને કરવું કોઈ. મારું કેવું છે કે મેં અમારા ખભા પર બેહારી તમને દિલ્હી પોકાડ્યા. અમે આ સરકારને ચલાવી નહીં લેવાના બેન. અમે રોડમાં જવા નહીં દઈએ જમીન. સરકારને ભલે બંદૂકો લઈને આવે, ગમે લઈને આવે, લીવરવાળાને તૈયાર લેવાના છીએ. મારી પાસે 3 વીઘા જમીન છે અને 3 વીઘા જમીન જાય છે. મારો છોકરો વાટકો લઈને બાંધ્યા અહીંયા રોડ ઉપર. મોદીએ એટલે ઘેર લાવો એવું નામ. મોદી સાહેબ એમ કહેતા હતા કે 2024માં 22માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહેતા હતા, અને તો ડબલ નહીં, સિંગલ નહીં થતી. અને 6000 વીઘા જમીન સંપાદનમાં જઈ રહી અને બીજી 2000 વીઘા જમીન વેસ્ટમાં બગડ છે આજુબાજુના, કે જેના ટુકડા પરથી જેનો કોઈ ઉપયોગ નહીં થવાનો. કેટલી જમીન જાય છે ખેડૂતોની? 2 એકર 2 એકર જાય. મારી ગાંધીનગર જિલ્લામાં 55 કિલોમીટર હાઈવે નીકળ્યો છે. એમાં ખૂબ જ નાના ખેડૂતો છે કે જેની 2-3 વીઘા ટોટલ જમીન છે. એમાં મોદી સાહેબના ઘરે હા હું તો બધ્યા બનો ના શું. અને મારા ખેતરમાં બેસી એટલે અમે નક્કી કરી દીધું કે 25 ખેતરમાં જવાનું, એ આમાં 5-10 મારીને અને આપણે મરી જવાનું પેટ્રોલ છોટીને. મહેસૂલ ખાતામાં રજૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને મળ્યા,
રાષ્ટ્રપતિને, વડાપ્રધાન, ગડકરી સાહેબ બધાનો કાગળ લખીને મળે, કોઈને જવાબ નહીં આલ્યો અત્યાર સુધી તમારી ભારતની અંદર બીજેપીનો અર્થ કોઈ આખું નહોતું જાણતું. બીજેપી એટલે શું? ભારતીય જનતા પક્ષ. તમારા આજના નવા કાર્યકરોની આખી વ્યાખ્યા આવડતી નહીં. એ દાડે મહેસાણા જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તમને સહકાર આપ્યો છે અને તમને સત્તામાં લાયા. ગવર્મેન્ટને એક જ ધ્યેય કે જમીનો જેમ ગમે તે પ્રોજેક્ટો લાવીને જમીનો નાશ કરવી. જમીનો નાશ થશે તો ઉદ્યોગો થશે, આના જ માણસો ત્યાં જોબે જશે. અને અમે 2 વર્ષથી થાકી ગયા, રજૂઆતો કરી પણ અમારું કોઈ ખબરવા કે પ્રશ્ન જવાબ આપવા તૈયાર નહીં. કચેરીમાં કોઈ કચેરીમાંથી નહીં. અમે છેલ્લે તો કમલમમાં ગયા પણ કોઈ નહીં જવાબ. અચ્છા, અને તમે કેટલા સમયથી વિરોધ કરી રહ્યા છો આ પ્રોજેક્ટનો? 2 વર્ષથી. કે 86% જમીન ફર્ટિલાઇઝ છે, સારી જર્મિનેશન વાળી જમીન, સારી પીએચ વેલ્યુ વાળી જમીન છે. આખા ગાંધીનગર જિલ્લાના 2100 ખેડૂતો છે, 2100 સર્વે નંબર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ વધશે, કાર્બન મોનોક્સાઇડનું આ અત્યારે હાલ કેટલું ક્લિયર વાતાવરણ છે. એ રોડ બની જાય પછી આવું વાતાવરણ જોવા નહીં મળે. બીજા 5 પરિવારને રોજગાર મળે છે, એ રોજગાર જતો રહે. 43 બેસ્યું છે, એ બધો રોજગાર જતો રહેશે. તો બસ તમને વોટ લેવા હોય એટલે જ ગમે ખેડૂતો, એના માટે જ અમને ખેડૂત બનાવી રાખો તમે. મારે 10 વીઘા જાય છે, બેન 10 વીઘા જાય છે, પૂરું થઈ જાય, પૂરું છે. પાછળ ભાઈ વધે એવું નહીં થશે. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના તમામ અમે ખેડૂત મતદારો છીએ, એ બધા અમારો ચૂંટણી ક્યારે ખરો સરકારને જમા કરી દેશો, અમારો વોટ આલવાનો નહીં. આ વિકાસ ખેડૂતના ભોગે થતો તો વધો વિકાસ છે. પ્રોજેક્ટની પ્રોબ્લેમ હોય છે બેન કે પિંપળસથી ઉનાળા બાજુ જે કોર્પોરેટેડ સૂટ છે ને એને બચાવવા માટે ગળંગ 3 ગળંગ આપવામાં આવેલા છે. એ લોકોને બચાવવા માટે આ પ્રોજેક્ટને આખો ગળંગ જુદો આપેલો છે. એવી ગાંધીનગર જિલ્લાની ફળદ્રુપ જમીન જે સરકારે રિપોર્ટ બનાવ્યો કે એ 86% જમીન સારી ફર્ટિલાઇઝ લેન્ડ છે, એ બગડી રહી છે હાલ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને અમારી એપ્લિકેશન એન્ડ્રોઇડ iOS બંનેમાં ઉપલબ્ધ છે. અને એ સિવાય અમારું પોડકાસ્ટ એનો પ્રોમો અમે યુટ્યુબ પર રિલીઝ કરી દીધો છે. આખો વિડીયો જોવો હોય તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. નમસ્કાર.